જે કાવેરી સુગરની હરાજી થઈ છે એને લઈને કલેક્ટર સાહેબને સંબોધીને મામલતદાર સાહેબ મારફત આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એની અંદર અમારી માંગે છે કે કાવેરી સુગર જ ચાલુ થવું જોઈએ, એની જગ્યાએ હરાજી થઈને કોઈ પણ અન્ય બેક્ટેરિયા આવે તો એમનો અમે વિરોધ કરશું। અને અમારો વિસ્તાર આદિવાસી એટલે કે અનુસૂચિ 5માં આવે છે અને એને લઈને અમે અગાઉ રસ્તો પણ રોક્યો હતો અને ભવિષ્યમાં જરૂર પડશે રેલીઓ કે સભા પણ યોજીશું। અને આ જે કાવેરી સુગરની હરાજી થઈ છે એના વિરોધમાં લઈને તારીખ 15/11/2025 શનિવારના રોજ એક દિવસીય પ્રતિક ધરણાનું આયોજન કરેલ છે। પ્રતિક ધરણાનો સમય સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી। સૌ શેરધારકો અને ગામજનોને આ સુગર બચાવવા માટે પ્રતિક ધરણામાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવું છું। આવેદનપત્ર છે જે હાલની સ્થિતિ છે આપ સૌ જાણો છો, પરંતુ અમારી માંગે છે કે કાવેરી સુગર જ ચાલુ થવું જોઈએ અને જે ગેરકાયદેસર હરાજી થઈ એ કેન્સલ થવું જોઈએ, એ માંગ છે અમારી।